સાબરકાંઠા જિલ્લામાં પણ ફરી એકવાર મેઘરાજા ઓળઘોળ થયા છે। આમ તો જો કે છેલ્લા 3-4 દિવસથી સાબરકાંઠામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે, પણ અત્યારે તલોદ, પ્રાંતિજ, હિંમતનગર આ બધા જ વિસ્તારની અંદર સારો એવો વરસાદ વરસ્યો છે અને ગ્રામ્ય વિસ્તારોની અંદર લોકોમાં ખુશી જોવા મળી રહી છે। પણ તલોદમાં 3.25 ઇંચ વરસાદ જ મિનિટોમાં વરસી ગયો અને એના કારણે તલોદ પાણી થઈ ગયું। ક્યાંક મંદિરોમાં પાણી ભરાઈ ગયા, ક્યાંક સોસાયટીઓમાં પાણી ભરાયા, લોકોની દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યા છે। લોકો હેરાન પરેશાન છે, કારણ કે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી અને એના કારણે લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે। એક બાજુ ખરાબ રોડ રસ્તા ને એમાં જ્યારે પાણી ભરાય, હમણાં જ એક 2 વ્હીલર ચાલક તમે જોયું કે પડતા બચ્યો। આવી પરિસ્થિતિ ગ્રામ્ય વિસ્તારની અંદર અને એની સાથે સાથે નાના શહેરોની અંદર છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। બીજી બાજુ જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો છે, ખેડૂતો ખુશ છે। તલોદ, પ્રાંતિજ, હિંમતનગર આ બધા જ વિસ્તારોમાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે, પણ આભમાંથી એ વરસતું હેત જ્યારે જમીન પર આવે છે ત્યારે શહેરોની અંદર તંત્રના કારણે કેવી હાલત થતી હોય છે એના દ્રશ્યો અત્યારે તમારી સામે છે। મંદિરની અંદર પાણી ઘૂસી ગયા હતા। બજારમાં જાણે કે વરસાદના કારણે સોંપો પડી ગયો છે, પાણી ભરાયા છે, લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને લોકોની રોજગારી પર અસર પડી રહી છે। જીલ પાસેથી વિસ્તારથી જાણીએ કે ક્યાં કેવો વરસાદ, ક્યાં ખુશી અને ક્યાં તકલીફ। જીલ જી નુપુર, વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ ખાતે આજ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પ્રાંતિજની અંદર 1.25 ઇંચ વરસાદની અંદર જ નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થયા છે। પ્રાંતિજના મેન બજારમાં આવેલ જે હનુમાન દાદાનું મંદિર છે ત્યાં પણ દર વખતની જેમ આ વખતે પણ વરસાદી પાણી ભરાયું છે। ત્યારે બીજી બાજુ વાત કરવામાં આવે તો તલોદની અંદર પણ નીચાણવાળા વિસ્તારની અંદર પણ પાણી ભરવામાં આવે છે। જી નુપુર।